એ જાણ્યું જો બન રહેશે બારે માસ રે ગઢ પણ કોણ મોકલ્યું એ જાણ્યું જો બન રહેશે બારે માસ રે ગઢ પણ કોણ મોકલ્યું એ જાણ્યું જો બન રહેશે બારે માસ રે ગઢ પણ કોણ મોકલ્યું ગઢ પણ કોણે મોકલ્યું એ નાનપણમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે સેવ ગઢપણ ની અંદર બાબાને એમ થાય બે ગાંઠિયા મોઢામાં નાખેલી મોટું મોડું લાગે છે આ ગઢપણ નાનપણમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે સેવ રોજ રોજ ભાવે રાબડી એ બડી ગઢપણની આવી ટેવ રે ગઢપણ કોણે મોકલ્યું એ બડી ગઢપણની આવી ટેવ રે ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ ની અંદર ઉંબર હતા ઈ ડુંગર થયા અને પાદર થયા પરદેશ કારણ કે ઘરમાંથી તો બહાર નીકળાતું ન હોય કદાચ પાદરે છોકરાઓ મોટરસાયકલ ઉપર બેહારીને લઈ જાય ને તો એમ થાય અરે આટલું બધું બદલી ગયું કારણ કે ગયા જ ન હોય કોઈ દી એટલે ગઢપણ ની અંદર આવું થાય નરસિંહ મહેતા કહે છે ઉંબર હતા ઈ ડુંગર થયા અને પાદર થયા પરદેશ ગોળી હતી ઈ ગંગા થઈ સામે જ માટલું ભરેલું હોય પણ ઈ ગંગાજી જેટલું આઘું લાગે હો ગઢપણમાં આવું થાય ગોળી હતી ઈ ગંગા થઈ અંગે આવ્યા છે ઉજળા કેશ ગઢપણ કોણે મોકલ્યું અંગે આવ્યા છે ઉજળા કેશ ગઢપણ કોણે મોકલ્યું જાણ્યું જો બન રહેશે બારે માસ ગઢપણ કોણે મોકલ્યું ગઢપણ કોણે મોકલ્યું નોતું જોતું ને આવ્યું નોતી તારી વાટ કોઈને ગઢપણ જોતું ન હોય છતાંય ઓચિંતું આવી જ જાય અને એને કોઈની વાટે ન હોય કે મારે પ્રમદી ગઢપણ આવવાનું છે મહિના પછી આવવાનું છે આવું ન હોય ગઢપણની અંદર જેટલું લડાય ત્યાં સુધી આપણે લડી લઈએ કદાચ ને કાળા કેશે કરી લઈએ આપણે વાળ ધોળા થઈ ગયા હોય તો કલર લગાડી લઈએ દાંત પડી ગયા હોય તો ચોકઠા નખાવી દઈ પણ છતાંય ઓહો ન મૂકે હોય કવિ કે છે નોતું જોતું ને આવ્યું નોતી તારી વાટ ગઢપણની અંદર ઘરમાંથી તો હલકા થયા
અને છેલ્લે છોકરા હું કહે એની ખૂણે ઢળાવો ફાટ રે ગઢપણ કોણે મોકલ્યું એની ખૂણે ઢળાવો ફાટ રે ગઢપણ કોણે મોકલ્યું નફટ છે આ વૃદ્ધાપણું નરસિંહ મહેતાએ અનુભવ કરીને કીધું છે કે આ વૃદ્ધાપણું છે ને એ નફટ છે એવું નફટ છે આ વૃદ્ધાપણું તમે મૂકી દ્યો અભિમાન સતધર્મ ને પુણ્ય કરી મેં તો નરસિંહ ઉતરા ભવ પાર રે ગઢ